આપણે જોઈએ કે ફોર્સ ટી અને પી એ બે વચ્ચેનું ડિગ્રી કેટલી થશે? આટલી ડિગ્રી છે 90 અને 30, તો ટોટલ ડિગ્રી થશે 120. ઓકે, દેન ફોર્સ પી એન્ડ 75 કિલો ન્યૂટન બિટવીન આપણે એંગલ જોઈએ તો પી ફોર્સ અને 75 કિલો ન્યૂટનની વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. તો આ એંગલ આપણે લખીએ 90 ડિગ્રી. દેન એંગલ બિટવીન ફોર્સ ટી એન્ડ 75 ડિગ્રી. તો ટી ફોર્સ અહીંયા છે, 75 અહીંયા છે, તો આખો ખૂણો આપણે કાઉન્ટ કરીએ આટલો, તો એ કેટલો થશે? તો કે 90 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 150 ડિગ્રી. ઓકે, ફર્સ્ટ અહીંયા આપણને આપેલી હતી એક હોરિઝોન્ટલ સીલિંગ. એ સીલિંગની સાથે એક જે રોપ જે છે એ કેટલાનો એંગલ બનાવવો જોઈએ? 60 ડિગ્રીનો એંગલ બનાવે તે રીતે કરવું હોય તો આપણે હોરિઝોન્ટલ ફોર્સ કેટલો એપ્લાઇડ કરવાનો છે, એટલે કે પી ફોર્સને ફાઇન્ડ કરવાનો છે. અને નીચે જે વજન જે છે એ છે 75 કિલો ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ આપણે 60 ડિગ્રી જે છે એને આપણે અહીંયા પુટઅપ કરી, કેમ કે યુગ્મ કોણ બને છે માટે 60 ડિગ્રી છે, માટે આ 30 ડિગ્રી, 90 ડિગ્રી, 90 ડિગ્રી અને 90 ડિગ્રી. દેન ફ્રી બોડી ડાયાગ્રામ, ટી ફોર્સ, પી ફોર્સ અને 75 કિલો ન્યૂટનનો ફોર્સ. ઓકે, સો ટી અને પી વચ્ચેનો ખૂણો થશે 120 ડિગ્રી, પી અને 75 કિલો ન્યૂટનની વચ્ચેનો એંગલ થશે 90 ડિગ્રી અને ટી ફોર્સ અને 75 કિલો ન્યૂટનના ફોર્સની વચ્ચેનો એંગલ થશે 150 ડિગ્રી. ઓકે, તો ચલો હવે આપણે આ જે એક્ઝામ્પલ છે એ હવે થઈ ગયું લામીસ થિયરમ. ઓકે, હવે લામીસ થિયરમને યુઝ કરીને એના ઇક્વેશન પ્રમાણે આપણે કોઈ પણ એક ફોર્સ, આપણે લામીસ થિયરમ ભણી ગયા છીએ કે કોઈ પણ એક બળ આમાં જે છે, જો ત્રણેય બળો કેવા હોય? ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હોય તો તેમાંનું દરેક બળ બાકીના બે બળોની ખૂણાની વચ્ચેની સાઇનના જ્યાના સમપ્રમાણમાં છે. ઓકે, આપણે એ લો ભણી ગયા છીએ. તો આમાં આપણે એ લોનો યુઝ કરવાનો છે કે કોઈ પણ ફોર્સ લઈએ, સપોઝ કે હું કોઈ પણ એક ફોર્સ લઉં છું ટી, તો ટી ફોર્સ લઈએ તો ટી અપોન એની સામેનો એંગલ, એટલે કે એની સિવાયના બે ફોર્સ છે પી અને 75, તો એ વચ્ચેનો એંગલ કેટલો થશે? 90 ડિગ્રી. તો એ આપણે એની અપોન લખવાનો છે, તો કે ટી અપોન સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ, કારણ કે બધી જે કન્ડિશન છે એ ઇક્વિલિબ્રિયમ છે. બીજો ફોર્સ લઈએ આપણે પી, તો પી ફોર્સ અપોન પી જે ફોર્સ છે એની સિવાયના બે ફોર્સ છે ટી અને 75, તો એ બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 150. તો એ એની અપોન લખવાનો છે આપણે સાઇન 150 ડિગ્રી એન્ડ ઇઝ ઇક્વલ ટુ, હવે કયો ફોર્સ બાકી રહે છે? 75 કિલો ન્યૂટન. તો 75 અપોન એની સામેનો એંગલ કેટલો થશે? 120 ડિગ્રી. તો એ લખશું આપણે સાઇન 120 ડિગ્રી. ઓકે, આ ઇક્વેશન ખબર પડે છે? આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવ્યો છે, એના ઉપરથી હવે આપણે શું કરશું? લામીસ થિયરમનું ઇક્વેશન બનાવશું કે કોઈ પણ એક ફોર્સ સપોઝ કે લઈએ ટી, તો એ ફોર્સ જે છે એ બાકીના બે ફોર્સની વચ્ચેની ખૂણાની સાઇનના જ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો એની સિવાયના બે બળ કયા છે? ટી સિવાયના પી અને 75, તો બંને વચ્ચેનો એંગલ થશે 90 ડિગ્રી. પણ આપણે કયા ફોર્મમાં લખવાનો છે? સાઇનના ફોર્મમાં લખવાનો છે, માટે ટી અપોન સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પી અપોન સાઇન 50 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 75 અપોન એની સામેનો એંગલ 120 ડિગ્રી. સો 75 અપોન સાઇન 120 ડિગ્રી. ઓકે, તો ચલો હવે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. ઓકે સ્ટુડન્ટ, તો જે મેં નીચે આમાં ફ્રી બોડી ડાયાગ્રામ દોર્યો છે 120 ડિગ્રી, 90 ડિગ્રી અને 150 ડિગ્રી, એ તમને સમજાઈ ગયું હશે. ટી અપોન સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પી અપોન સાઇન 150 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 75 અપોન સાઇન 120 ડિગ્રી. ઓકે, ફાઇન્ડ આપણે કરવાનો છે હોરિઝોન્ટલ ફોર્સ પી. ઓકે, માટે આપણે જે ટી વાળું જે ઇક્વેશન જે છે એ ટર્મને આપણે કન્સિડર નથી કરતા. આપણે જે સેકન્ડ જે છે પી અપોન સાઇન 150 ડિગ્રી એને જ આપણે અહીંયા કન્સિડર કરશું. તો આ જે આપણી પાસે જે ત્રણ ટર્મ છે એમાં 75 અપોન સાઇન 120 ડિગ્રી જે છે એની વેલ્યુ આપણે જાણીએ છીએ. માટે આપણે જે પી ફોર્સ જે છે એને આપણે 75 અપોન સાઇન 120 ડિગ્રી જે છે એની સાથે આપણે શું કરશું? સરખાવશું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ પી અપોન સાઇન 150 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 75 અપોન સાઇન 120 ડિગ્રી. પીને કરતા બનાવીએ, પી ઇઝ ઇક્વલ ટુ
75 into sin 150 degree upon sin 120 degree. Okay, तो P is equal to 43.30 किलो न्यूटन. ओके, तो હોરિઝોન્ટલ ફોર્સ 43.30 કિલો ન્યૂટન ફોર્સ જો આપણે એપ્લાઇડ કરીએ તો એ જે રોપ જે છે એ સીલિંગ સાથે કેટલાનો એંગલ બનાવે? 60 ડિગ્રીનો એંગલ બનાવશે. તો હોરિઝોન્ટલ P ઇઝ ઇક્વલ ટુ 43.30 કિલો ન્યૂટન. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 3A 1. Write condition of equilibrium of coplanar non-concurrent forces. થિયરી આપણને પૂછી છે. અહીંયા આપણે ઇક્વિલિબ્રિયમ ઓફ કોપ્લેનર નોન કન્કરન્ટ ફોર્સીસની ઇક્વિલિબ્રિયમ કન્ડિશન લખવાની છે. ઓકે, તો એ જોઈએ આપણે. કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર કોપ્લેનર નોન કન્કરન્ટ ફોર્સીસ. ઓકે, સમતલીય અસંગામી બળોની સમતોલનની શરતો. ફર્સ્ટ કન્ડિશન છે કે જે આપણે એક્ઝામ્પલમાં પણ યુઝ કરીએ છીએ. એલ્જેબ્રિક સમ ઓફ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ્સ ઓફ ઓલ ધ ફોર્સીસ મસ્ટ બી 0. ઓકે, જે હોરિઝોન્ટલ ફોર્સ જે છે એના જે કમ્પોનન્ટ છે એનો એલ્જેબ્રિક સમ એટલે કે ટોટલ સરવાળો કેટલો થાય છે? મસ્ટ બી 0 થવો જોઈએ. So sigma h is equal to 0. Okay, first condition છે sigma h is equal to 0. Second condition જોઈએ. Algebraic sum of vertical components of all the forces must be 0. Okay, આમાં vertical component of all the forces must be 0. So sigma v is equal to 0. ઓકે, આમાં વર્ટિકલ ફોર્સ એટલે કે ઉધ્વ બળોની વાત થાય છે કે એનો એલ્જેબ્રિક સમ કેટલો થવો જોઈએ? કમ્પોનન્ટ્સનો 0 થવો જોઈએ. માટે કન્ડિશન ફોલો થશે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, થર્ડ કન્ડિશન છે એલ્જેબ્રિક સમ ઓફ મોમેન્ટ્સ ઓફ ઓલ ધ ફોર્સીસ અબાઉટ એની પોઈન્ટ મસ્ટ બી 0. ઓકે, એટલે કે ફોર્સની મોમેન્ટ જે છે એનો એલ્જેબ્રિક સમ 0 થવો જોઈએ, 0 થવો જોઈએ. સો કન્ડિશન ફોલો થશે સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે કોપ્લેનર નોન કન્કરન્ટ ફોર્સીસની 3 કન્ડિશન છે. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Question 3A2. Explain types of beams and types of loads. આપણે બીમના પ્રકાર અને ભારના પ્રકાર એક્સપ્લેન કરવાના છે. ફર્સ્ટ આપણે એક્સપ્લેન કરીએ ટાઈપ્સ ઓફ બીમ્સ. There are different types of beams. First, સિમ્પલી સપોર્ટેડ બીમ ડ્રો કરવાનો છે આપણે. સિમ્પલી સપોર્ટેડ બીમ, સપોર્ટ સિમ્પલ, ઉપરનું જે પોર્શન છે એ છે બીમ કે જેને સિમ્પલ રીતે ટેકવેલો છે. ધીસ ઇઝ સિમ્પલી સપોર્ટેડ બીમ. સેકન્ડ બીમ ઓવરહેંગિંગ બીમ. ઓવરહેંગિંગ બીમમાં જે 3 બીમ છે જે કન્ડિશનથી એને ડ્રો કરી શકાય છે એ આપણે ડ્રો કરવાના છે. ઓવરહેંગિંગ ઓન રાઇટ સાઇડ, તો એ ફિગરમાં આપણે ઇન્ડિકેટ કરવાનું છે કે રાઇટ સાઇડનો જે પોર્શન છે એમાં કોઈ સપોર્ટ નથી એટલે કે એ પોર્શન ઓવરહેંગિંગ છે. ઓકે, સેકન્ડ ઓવરહેંગિંગ ઓન લેફ્ટ સાઇડ, તો એ પણ આપણે ફિગર ડ્રો કરીને ઇન્ડિકેટ કરવાનું છે કે લેફ્ટ સાઇડમાં કોઈ સપોર્ટ નથી. ઓકે, થર્ડ ઓવરહેંગિંગ ઓન બોથ સાઇડ, એટલે કે લેફ્ટ અને રાઇટ બંને જે એન્ડ છે એના પર કોઈ સપોર્ટ નથી. બંને સપોર્ટ ક્યાં છે? મિડલમાં છે. સો ઓવરહેંગિંગ ઓન both side. Okay, તો સેકન્ડ ઓવરહેંગિંગ બીમ. થર્ડ કેન્ટિલીવર બીમ. કેન્ટિલીવર બીમની ફિગર ડ્રો કરીએ. બીમ one end fixed. Okay, it has one end fixed
એન્ડ અધર એન્ડ ફ્રી. કેન્ટિલીવર બીમમાં એક છેડો છે એ કેવો હોય છે, ફિક્સ્ડ હોય છે, અને બીજો છેડો હોય છે એ ફ્રી હોય છે, અને કે કોઈ પણ જાતનો એને સપોર્ટ નથી. ઓકે, તો આપણે ત્યાં લખવાનું છે કે ઇટ હેઝ વન એન્ડ ફિક્સ્ડ, એનો એક છેડો ફિક્સ છે, એન્ડ અધર એન્ડ ફ્રી, બીજો છેડો જે છે એ ફ્રી છે. ઓકે. ફોર્થ, ફિક્સ્ડ બીમ. ફિક્સ્ડ બીમ આપણે ડ્રો કરવાનો. બીમ બંને એન્ડને ફિક્સ ડ્રો કરવાના છે, ઇન્ડિકેટ કરવાનું છે ત્યાં ફિક્સ્ડ એન્ડ. ઇટ હેઝ બોથ એન્ડ ફિક્સ્ડ. ઓકે, ફિક્સ્ડ બીમમાં આપણે લખવાનું છે કે તેના બંને છેડા કેવા છે, ફિક્સ છે. ઇટ હેઝ બોથ એન્ડ્સ ફિક્સ્ડ. ફિફ્થ, કન્ટિન્યુઅસ બીમ. બીમને ડ્રો કરો. ઇટ હેઝ મોર દેન 2 સપોર્ટ્સ. તમે કન્ટિન્યુઅસ બીમમાં 2 થી વધારે સપોર્ટ્સ, ગમે તેટલા સપોર્ટ ડ્રો કરી શકો છો કન્ટિન્યુઅસ બીમમાં. તો એ બીમ ડ્રો કરીને બતાવવાનો. 6, પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ. પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ ડ્રો કરવાનો છે કે જેનો વન એન્ડ ફિક્સ છે અને અધર એન્ડ જે છે એ સિમ્પલી સપોર્ટેડ છે, પ્રોપ્ડ છે. ઓકે, સો પ્રોપ્ડ કેન્ટિલીવર બીમમાં વન એન્ડ ફિક્સ્ડ એન્ડ અધર એન્ડ ઇઝ સિમ્પલી સપોર્ટેડ, પ્રોપ્ડ. ઓકે, સો ફર્સ્ટ જોયું આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ ટાઈપ્સ ઓફ બીમમાં. સેકન્ડ, ઓવરહેંગિંગ બીમ. થર્ડ, કેન્ટિલીવર બીમ. ફોર્થ, ફિક્સ્ડ બીમ. ફિફ્થ, કન્ટિન્યુઅસ બીમ. સિક્સ્થ, પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ. ઓકે, then types of loads. There are 3 types of loads. First, point load, એને concentrated load પણ કહેવામાં આવે છે. So point load or concentrated load. ફિગર ડ્રો કરીએ. સપોર્ટ A, સપોર્ટ B. સિમ્પલી સપોર્ટેડ બીમ પર 2 લોડ લાગે છે, W1 એન્ડ W2. એ W1 અને W2 ને આપણે પોઈન્ટ લોડ દ્વારા એને ઇન્ડિકેટ કરવાના છે. ઓકે, સો ફિગર ડ્રો કરીને ઇન્ડિકેટ કરવાનું છે કે W1 એન્ડ W2 આર પોઈન્ટ લોડ્સ. ઓકે, W1 અને W2 જે બંને ફોર્સ લાગે છે એ એક પોઈન્ટ તરીકે બીમ પર લાગે છે, માટે W1 અને W2 ફોર્સને કહેવામાં આવે છે પોઈન્ટ લોડ, એટલે કે બિંદુ ભાર. The load concentrated at one point is called point load. ઓકે, એટલે કે બીમ ઉપર એક બિંદુ ઉપર ભાર લાગે છે, એ ભારને કહેવામાં આવે છે બિંદુ ભાર. એટલે કે ટોટલ બીમ પર લોડ લાગતો નથી, બીમના કોઈ પણ પર્ટિક્યુલર એક પોઈન્ટ ઉપર લોડ લાગે છે, માટે એ લોડને કહેવામાં આવે છે પોઈન્ટ લોડ. યુનિટ ઓફ પોઈન્ટ લોડ ઇઝ ન્યૂટન ઓર કિલોન્યૂટન. એનો એકમ છે ન્યૂટન અને કિલોન્યૂટન. એક્ઝામ્પલ 20 કિલોન્યૂટન, 100 ન્યૂટન. ઓકે, કોઈ પણ એકમનો પોઈન્ટ લોડ હોઈ શકે છે ન્યૂટન અથવા તો કિલોન્યૂટન. સેકન્ડ લોડ, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. ફિગરમાં આપણે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડને ડ્રો કરવાનો છે. સપોર્ટ A, સપોર્ટ B, સિમ્પલી સપોર્ટેડ બીમ, અને યુનિફોર્મલી રીતે તેના પર લોડ લાગે છે. લોડ લાગે છે W ઇઝ ઇક્વલ ટુ કિલો ન્યૂટન પ્રતિ મીટર. ઓકે, લોડ uniformly distributed on certain length of a beam is called uniformly distributed load. એટલે કે બીમ પર જે લોડ છે એ જેટલી લંબાઈમાં લોડ આપણને આપેલો છે એટલી લંબાઈમાં યુનિફોર્મલી શું થયેલો છે, ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો છે. એટલે કે પોઈન્ટ લોડની જેમ કોઈ પણ એક બિંદુ ઉપર એ લોડ લાગતો નથી, પણ એક સરખી રીતે ટોટલ બીમની જે લેન્થ છે એ બીમ ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો છે, માટે એ લોડને કહેવામાં આવે છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. ઓકે, ઇટ ઇઝ રિટન એઝ UDL, એટલે કે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. ઇટ ઇઝ શાઉન બાય W, કે જે ફિગરમાં W તરીકે દર્શાવેલી છે. યુનિટ ઓફ UDL ઇઝ કિલોન્યૂટન પ્રતિ મીટર ઓર ન્યૂટન પ્રતિ મીટર. ફોર એક્ઝામ્પલ, 30 kilonewton meter means 30 kilonewton load on 1 meter length. આપણને જે
એકમ આપેલો છે કિલોન્યુટન પ્રતિ મીટર. તો એ શું ઇન્ડિકેટ કરે છે કે 30 કિલોન્યુટનનો જે લોડ છે એ 1 મીટરની લેન્થ પર લાગે છે. ઓકે, ઇફ સ્પાન ઓફ બીમ ઇઝ 5 મીટર, સો ટોટલ લોડ ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 150 કિલો ન્યૂટન. ઓકે, જો 30 કિલો ન્યૂટનનો લોડ આપણને આપેલો હોય અને એનો સ્પાન એટલે કે એની બીમની લેન્થ આપણને આપેલી હોય 5 મીટરની, તો શું થશે? લોડ ઇન્ટુ લેન્થ મીન્સ કે 30 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 150 કિલો ન્યૂટન. ઓકે, તો એ પણ આપણે એક એક્ઝામ્પલ આપીને ઇન્ડિકેટ કરવાનું છે. થર્ડ લોડ છે યુનિફોર્મલી વેરિંગ લોડ. ઓકે, તો એ પણ આપણે ડ્રો કરીને બતાવવાનું છે. સિમ્પલી સપોર્ટેડ બીમ પર યુનિફોર્મલી વેરિંગ લોડ W kilonewton પ્રતિ મીટર. This type of load gradually increase or decrease on the length of the beam. It is also called triangular load. Okay, આ જે લોડ છે એ બીમ પર શું થાય છે? ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, એક સરખી રીતે વધે છે અથવા તો એક સરખી રીતે ઘટે છે બીમ પર એની લંબાઈ પર. તો એ લોડને કહેવામાં આવે છે યુનિફોર્મલી વેરિંગ લોડ. જો આપણે એ પોઈન્ટ ઉપરથી જોઈએ તો ધીમે ધીમે જે લોડ જે છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે અને બી ઉપર મેક્સિમમ મળે છે. અને બી પોઈન્ટ ઉપરથી જો જોઈએ તો જે લોડ જે છે એ ધીમે ધીમે શું થાય છે? ડિક્રીઝ થાય છે. તો એ પોઈન્ટ ઉપર આપણને મિનિમમ લોડ મળે છે. ઓકે, સો ધીસ લોડ ઇઝ કોલ્ડ યુનિફોર્મલી વેરિંગ લોડ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ટ્રાયંગ્યુલર લોડ. ઓકે, તો આપણે ટાઈપ્સ ઓફ બીમ અને ટાઈપ્સ ઓફ લોડ. ટાઈપ્સ ઓફ લોડ: પોઈન્ટ લોડ, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ અને યુનિફોર્મલી વેરિંગ લોડ, કે જે આપણને ક્વેશ્ચનમાં આપણને માગ્યું છે કે રાઇટ ટાઈપ્સ ઓફ બીમ એન્ડ ટાઈપ્સ ઓફ લોડ. ઓકે, તો આ લેક્ચરમાં આપણે આ જે પેપર જે છે એને અહીંયા જ પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન જે 3 છે એને આપણે આગળ જોઈશું. ઓકે, થેન્ક યુ.